ઉમેદવાર મિત્રો 2024 બજેટ છે એ કંઈ ના કંઈ કરારમાંથી તમને મુક્તિ અપાવશે મિત્રો। જ્ઞાન સહાયક કાયમી થશે અને પગારમાં પણ કંઈ ના કંઈ વધારો જોવા મળવાનો છે। મહત્વનો પરિપત્ર અને અપડેટ છે આપણને જોવા મળી રહી છે। અંત સુધી જરૂરથી માહિતી છે મેળવજો મિત્રો। જે ઉમેદવારો છે અંત સુધી માહિતી નથી મેળવતા એમને પૂરી માહિતી નથી ખબર પડતી અને પછી કમેન્ટો કરતા હોય છે કે આ માહિતી ખોટી છે, આ માહિતી આવી છે। તો મિત્રો મહત્વની અપડેટ શું મળી છે, બજેટ રિલેટિવમાં અપડેટ મળી છે તો અપડેટ જાણીએ। તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળે છે કે પ્રી બજેટ મીટિંગ દરમિયાન મંજૂર સંગઠનોના નેતાઓએ આ માંગ કરી છે। મંજૂર સંગઠનોએ પણ સરકારને જાહેર ક્ષેત્રમાં ઉપક્રમોની ખાનગીકરણ બંધ કરવા, નવી પેન્શન યોજના રજૂ કરવા અને જૂની પેન્શન યોજના OPS પુનઃસ્થાપિત કરવા માટે જણાવ્યું છે। હવે બીજી માહિતી શું છે, બીજી માહિતી અને પછી ત્રીજી માહિતી પણ જોવાની છે। સંગઠનો તેમના મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે પગારદાર વર્ગ માટે તેમના પગાર, ગ્રેજ્યુટી અને આવકવેરા મુક્તિ મર્યાદા નોંધપાત્ર વધારો થવો જોઈએ। અને મિત્રો જે સરકાર દ્વારા પ્રાયોજિત સામાજિક સુરક્ષા ભંડોળની સ્થાપના કરી છે તેમનો દર મહિને 9,000 રૂપિયાનું લઘુત્તમ વેતન મળવું જોઈએ। મહત્વની મિત્રો અપડેટ છે, આ ત્રીજી અપડેટ છે। વધુમાં તેઓ માંગ કરી છે કેન્દ્ર સરકારના વિભાગો અને PSUSમાં હાલની તમામ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા છે એ બંધ કરવામાં આવશે। મિત્રો 2024નું બજેટ આવશે એમાં આવા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવશે અને કંઈ ના કંઈ ઘણા ઉમેદવારો, ઘણા જે સરકારી અથવા જે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથામાં જે ઉમેદવારો જોડાયેલા છે એમને કંઈ ના કંઈ આમાં લાભ છે એ જોવા મળી જશે। બાકી મિત્રો ઓફિસર કંઈ થોડી પણ અપડેટ મળતા જણાવવા માટે જય હિન્દ, જય સંવિધાન।